જય સ્વામિનારાયણ. આજે આપણે દર્શન કરીશું ગરડા મંદિરમાં ગોપીનાથજી મહારાજના અને દરબારગઢની પાછળ આવેલી પ્રસાદીની વસ્તુઓના અને ગઢડાની અંદર જ એક પ્રસાદીની જગ્યા છે બહારની સાઈડમાં રાધા વાવ, એના પણ દર્શન કરીશું. તો વિડીયો જોતા રહેજો. દરબારગઢની પ્રસાદીની બધી વસ્તુઓના દર્શન કરીશું, રાધા વાવના દર્શન કરીશું, ગરડા મંદિરમાં શ્રી ગોપીનાથજી મહારાજના પણ આપણે દર્શન કરીશું, મંદિરના દર્શન કરીશું. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો વિડીયો જોઈએ. જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે ગઢડા દર્શન કરવા. ચલો હું પણ દર્શન કરું, તમને પણ દર્શન કરાવું. આપણે આ ગઢડાના ચોકમાં ઊભા છીએ અને તમને મંદિરના દર્શન કરાવીએ છીએ. જો આપણા આ ઉતારા છે બધા, અને ગઢડા તો લગભગ બધા દર્શન કરવા આવ્યા જ હશે, અને હું તમને ફરીથી દર્શન કરાવું. આપણા વિડીયો મારી ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો પસંદ આવે તો તમે શેર કરજો. જો આપણા આ દેખાય છે તમને છત્રી, એ ત્યાં સંતોના નિવાસ હતા અને મહારાજે ગઢડાનું પ્રથમ વચનામૃત ત્યાં કીધેલું. જો આ રિન્યુએશન ચાલે છે. આપણે દાદા ખાચરના પપ્પા એભલ ખાચર જે હતા, એમને મહારાજને ગઢડું પોતાનું ઘર માની અને રહેવાનું કીધું હતું. એ આ ગઢડું જો હું તમને દર્શન કરાવી, જે આ છત્રી છે એ આપણે વચનામૃત છત્રી છે. મહારાજે પહેલું વચનામૃત અહીં કીધું હતું, અને અહીંયા આ બાજુ સંતોના નિવાસો હતા, બધા સંતોના રહેવાના સ્થાન હતા. જો આપણે ગોપીનાથજી મહારાજના દર્શન કરશું. જય ગોપીનાથજી મહારાજની જય, રાધિકાજીની જય, હરિકૃષ્ણ મહારાજની જય. ગઢડામાં ગોપીનાથજી મહારાજે મૂર્તિ પધરાઈ છે પોતાનું સ્વરૂપનું માપ લઈ. જો આપણે દર્શન કરશું. ધર્મ ભક્તિ વાસુદેવજી, આ વાસુદેવ નારાયણ ભગવાને પોતે સેવા કરેલી છે, અન્નકોટ કરેલો, જે દાદા ખાચરના દરબારમાં આ મૂર્તિ રહેતી, અને મહારાજે પોતે એમાં ઉત્સવ સમયા આ વાસુદેવ નારાયણના મૂર્તિમાંથી કરતા, અને મહારાજ એવું કહેતા કે હું ના હોઉં તો આમાં હું પ્રત્યક્ષ છું, એવું જાણી અને તમે પૂજા કરજો. ગોપીનાથજી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય. આ હરિકૃષ્ણ મહારાજ પોતે ગયા પછી 30 વર્ષ પછી આ મૂર્તિ પધરાવવામાં આવી હતી હરિકૃષ્ણ મહારાજની. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ મહારાજ પોતે પોતાનું સ્વરૂપનું માપ આપી, મનુષ્ય આકારે જ્યારે હતા ત્યારે પોતાના સ્વરૂપનું માપ આપી, જે એ જ પ્રમાણે આંખો, નાક, એ રીતે એમને બનાવડાયેલી છે મૂર્તિ. રેવતી બળદેવ હરિકૃષ્ણ મહારાજની જય. સૂર્યનારાયણ દેવ, રેવતી બળદેવજી અને કૃષ્ણજીની મૂર્તિ પધરાયેલી છે, અને સૂર્યનારાયણ દેવ છે. મહારાજે જ્યારે વનમાં હતા ત્યારે સૂર્યદેવે દર્શન આપ્યા હતા, ત્યારે એમને કીધું હતું કે હું તમારે મૂર્તિ પધરાઈશ. સૂર્યનારાયણ દેવને કીધું હતું, એ મહારાજે વચન સિદ્ધ કર્યું ગઢડામાં. જો ગણપતિ હનુમાનજી, જય હનુમાન દાદા, જય સ્વામિનારાયણ, જય ગણપતિ દાદાની જય, જય સ્વામિનારાયણ. જય ગણપતિ દાદા. જો આપણા દર્શન કરવા જઈએ છીએ, આ પ્રસાદીનો દરબારગઢ છે, પણ આજે આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ ત્યાં સિંહના આગળ મેં તમને બતાવ્યું સીન દેખાય છે. એ સિંહ
ઘણી વખત સંતો જ્યારે હતા, સંતોને એવું લાગે કે અહીંયા સિંહ રક્ષા કરવા માટે બેઠા છે અને સિંહ ફરતા પણ દેખાય. જ્યારે આપણે દરવાજાના ગેટની બહાર આવીએ છીએ દર્શન કરીને મંદિરના, ત્યારે આ પ્રસાદીને મહારાજ અહીં બેસતા, એના ચરણાવીન છે અહીં એટલે પધરાયા છે. આમાં અત્યારે બંધ થઈ ગયું છે. આ પ્રસાદીની જગ્યા છે બધી. પ્રસાદીનો દરબારગઢ. આ પાંચુબાના આ જે છત્રી છે એ મંદિરના પાછળના ભાગમાં છે અને આ પાંચુબાના ઓરડા હતા. આ છત્રીએ જે કરી છે એ પાંચુબાના ઓરડા હતા અને મહારાજે અહીં છાસનું વલોણું કરેલું. અહીં મહારાજ પોતે સ્વયં છાસ વલોવતા. એવી આ પ્રસાદીની જગ્યા છે. આપણા પ્રસાદીના દરબારગઢમાં પણ જઈશું. જો અક્ષરઓડી તરફ જવાનો રસ્તો અને અહીંયા આપણે દરબારગઢમાં જઈશું. આપણા પાછળના દરવાજેથી ગયા છીએ જ્યાં પાંચુબાના ઓરડા હતા એ, એટલે આ ઓરડા રાજબાના છે. આ ઉગમણા બાર ને આથમણા બારના ઓરડા છે. સામે વાસુદેવ નારાયણના ઓરડા છે. આ રાજબાના ઓરડા છે. ઉગમણા બારના જ્યારે આપણે વચનામૃતમાં મહારાજ કીધું છે ઉગમણા બારના ઓરડા છે આર્યા, એ રાજબાનું હતા. લીમડા જ્યાં મહારાજ લીંબ વૃક્ષ નીચે બેસતા હતા એ આ લીંબ વૃક્ષ છે. આમાં બીજા મુક્ત પધાર્યા છે. ઝાડમાં જે નવું લીલા મોટું થયું છે એમાં જુઓ. આ દરબારગઢ, આથમણા બારના ઓરડા, આ લાડુબા જીવબાના ઓરડા, આ દાદા ખાચરના ઓરડા. આપણે દર્શન કરશું. અહીંયા આ તો અક્ષરધામ તુલ્ય છે. પ્રદક્ષિણા કરવી મહારાજને. અહીંયા આડોટું રજ માથે ચડાવી દરબારગઢની દરબારગઢની. અને આ જે થાંભલા દેખાય છે ને એ થાંભલા બધા મહારાજ 24 અવતાર રૂપે દર્શન આપ્યા હતા. આ થાંભલા એ 24 અવતારે સંકલ્પ થયો હતો એટલે 24 અવતારના દર્શન આપ્યા હતા મહારાજે. જય સ્વામિનારાયણ. મહારાજના દર્શન કરીએ. બહેનો સમજાવે છે કઈ કઈ પ્રસાદીની જગ્યા. હું તમને અંદર બીજા પણ પ્રસાદીના દર્શન કરવા લઈ જાઉં. ચલો. બધી પ્રસાદીની વસ્તુ છે. જે પ્રસાદીની તલવાર, હિંચકો, ખાંટ મહારાજ. જો આપણે પાછળ દરબારગઢના ઓરડા છે એની પાછળ આ ઓરડા હતા જ અહીંયા પાછળ. અને અહીંયા પ્રસાદીની વસ્તુ મૂકેલી છે. જો એ નિષ્કુળાનંદ સ્વામી બનાવેલું છે એ પ્રસાદીની છે. આ બધા પ્રસાદીના પથ્થર છે. આ અક્ષરઓડીમાં જે ભગવાન હતા ત્યાંની જે બારી હતી એ આ અક્ષરઓડી બારી છે. જાળી છે. આ બાણ છે જે ભગવાને એક વખત હાથમાં ધાર્યું હતું. આ અક્ષરઓડીનું બારણું છે પ્રસાદીનું તે વખતનું. આ એ થાંભલીઓ છે પ્રસાદીની. પથ્થર છે, ઘંટી છે. જો પ્રસાદીની ઘંટી છે. બધું પ્રસાદીની વસ્તુ હજી અંદર પાછળ સંગ્રહાયેલી જ છે. આપણને એવું થાય મ્યુઝિયમ બને તો સારું, તો સંગ્રહી રહે. જો બધું પ્રસાદીની છે. આ પથ્થરો બધા પ્રસાદીના છે. આ પટારો પણ એ પ્રસાદીનો છે. જો આપણે દર્શન કરીએ.
આપણે દરબારગઢમાં આવી ગયા. આ દરબારગઢ તો અક્ષરધામ તુલ્ય છે. જો આ દાદા ખાચરનો વંશ વૃક્ષ. એબલ ખાચર. આપણે દર્શન કરીએ દરબારગઢમાં. વાસુદેવ નારાયણનો ઓરડો છે. એમાં મહારાજ અહીંયા ભગવાનના ઉત્સવો કરતા. અહીંયા વાસુદેવ નારાયણની મૂર્તિ છે એ અહીંયા હતી. અહીંયા મહારાજે જે ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે અહીંયા આ ગોપીનાથજી મહારાજને અહીંયા મૂર્તિ બહાર બનાવતા હતા, પણ એક વખત મહારાજ આ ઓરડામાં ઢાંકીને ગયેલા ગોપીનાથજી મહારાજને, અને મોટી બાએ આવીને દર્શન કર્યા તો એમાં પ્રાણ આવી ગયા હતા. પછી જે શિખાનું કામ છે એ મહારાજે પછી એટલેથી અધૂરું રાખ્યું હતું, કારણ કે એમાં જ્યારે સુથાર ટોચા મારવા ગયા તેમાંથી લોહીની ટસ્સીઓ ફૂટી, એટલે મહારાજ કે કોઈક આવ્યું હતું. અને મોટી બા દર્શન કરવા ગયા ગોપીનાથજી મહારાજની તો આંખો હલવા મળ્યા. મોટી બાને એવું થઈ ગયું કે હા મહારાજે ના પાડી હતી પણ હું દર્શન કરવા આવે. અને પછી મહારાજ આવ્યા ત્યારે જ્યારે મિસ્ત્રીએ ટોચો માર્યો ત્યારે એમાંથી લોહીની ટસ્સીઓ નીકળી. ત્યારે મહારાજે પૂછ્યું કે ત્યારે મોટી બાએ કીધું હું દર્શન કરવા આવી હતી. તો કે ચલો લક્ષ્મીજી ના દર્શનથી ગોપીનાથજી મહારાજના પ્રતિષ્ઠા થઈ ગઈ છે, હવે કામ ના કરતા. એટલે શિખાના પાછળનું ભાગનું કામ રહી ગયું હતું એ હજી અધૂરું જ છે, અને મહારાજે પછી પ્રતિષ્ઠા કરી દીધી હતી. જો મહારાજે જ્યારે કાળ પડ્યો હતો ત્યારે મહારાજ અહીંયા 6 મહિના રોકાયા હતા. એ આ ગુપ્ત જગ્યા છે. જો અહીંયા મહારાજ 6 મહિના રહ્યા હતા. મારા દાંત બંધાયા તો દાંત બંધાયા હતા મહારાજે. આપણા ઉપર દર્શન કરશું. અક્ષરધામ તુલ્ય અક્ષરોડી. મહારાજ એમાં બહુ લીલાઓ કરતા. એક વખત મહારાજ બધા સભા કરીને બેઠા હતા ને અક્ષરોડીમાં બધાને બોલાયા, ત્યારે તો કેટલા બધા સંતોને હરિભક્તો. તો મહારાજ બેઠેલા તો જેમ જેમ સંતોને હરિભક્તો આવતા જાય મહારાજ લીલા કરી એટલી મોટી મોટી અક્ષરોડી થતી જાય, અને બધા 500 પરમહંસો હરિભક્તો બધામાં આવી જાય, એટલી મોટી થાય. આવી લીલાઓ મહારાજ અહીં અક્ષરોડીમાં કરતા. આ પ્રસાદીનો ગંગાજળિયો મહારાજ અહીં સ્નાન કરતા. એ આ પ્રસાદીનો ગંગાજળિયો છે. અક્ષરધામ અને અહીંયા ગઢડા એક પણ અક્ષરધામ તુલ્ય છે, એક રચ પણ ફેર નથી. આપણે ભોજનશાળામાં જઈએ. સરસ ભોજન આપવામાં આવે છે. ચલો હું તમને ભોજનશાળા પણ બતાવું. બહુ સરસ વ્યવસ્થા છે. ડાઇનિંગ ટેબલ ઉપર જ બેસવાનું બધાએ. જો જમવામાં અથાણા ખલાસ થઈ ગયું છે. અથાણા છે, સંભાર, છાશ, દાળ ભાત, શાક, 2 શાક, ખમણ, મીઠાઈ. ભોજન સારું આપવામાં આવે છે. પ્રસાદ જરૂર પધારજો પ્રસાદ લેવા. જો આપણે ગેલા કાંઠે પહોંચી ગયા. આ સામે છે એ પણ પ્રસાદીની જગ્યા છે મંદિરની. ગેલા કાંઠે છે, ત્યાં પણ અંદર તમે દર્શન કરવા જઈ શકો છો. અત્યારે ગેલામાં બહુ પાણી નથી,
આપણે પાણી ખાલી માથે જ ચડાવીશું. જો ગેલો મહારાજ કેટલી વખત સ્નાન કર્યું ને કેટલી પવિત્ર જગ્યા છે. આના વિશે એક વાત કહું કે અહીંયા ઘેલાથી એક પથ્થર લઈ તમે ઘરમાં ડોલમાં મૂકીને નાવ, એ પથ્થર મૂકીને તો તમને ઘેલાના સ્નાનનું ફળ મળે છે. એટલો મહિમા છે. એટલે તમે જ્યારે ઘેલામાં દર્શન કરવા આવો ત્યારે કાંઠા ઉપરથી અથવા અંદર ઘેલામાંથી એક પથ્થર લઈ અને ઘરે અચૂક ડોલમાં મૂકીને નાહજો, તો તમને ઘેલામાં રોજ ઘેલામાં સ્નાન કરો છો એટલું ફળ મળશે. જો આપણે રાધા વાવ આવી ગયા છે. આપણે લક્ષ્મીબાગમાં જવાનો ટાઈમ નહોતો એટલે અમે રાધા વાવ દર્શન કર્યા. લક્ષ્મીબા હતા, લક્ષ્મીવાડી છે મોટી બાની હતી અને રાધા વાવ છે લાડુબાની હતી. અહીંયા મહારાજે બહુ લીલાઓ કરી છે. અહીંયા બધા જે કામ, ક્રોધ, લોભ બધા આવ્યા હતા અને બધાએ સંતોએ પરાજય કર્યો હતો અને મત્સર તો કોઈથી થયો નહીં અને મહારાજે પરાજય કર્યો. એવી અહીંયા લીલા છે. જ્યારે આ અહીંયા રાધા વાવ છે ત્યાં રાધા વાવમાં જ્યારે ભગવાન કામ કરાવતા હતા અને આ રાધા વાવ સચ્ચિદાનંદ સ્વામીને સપનામાં આવ્યું હતું કે મહારાજ કેટલા માળની એ માળ કે 7 માળની જેટલી વાવ, મોટી વાવ કરાવે છે, કરેલી છે એવું દર્શન થયું. એટલે પછી મહારાજને વાત કરી મોટી બાએ, તો કે આપણે લાડુબાને કીધું કે આપણે ત્યાં વાવ કરીએ. મહારાજ આ વાવ ગળાવતા હતા, એકલમઠ સંતો આ વાવ કરતા હતા. ત્યારે મહારાજને ખબર પડી કે અહીંયા એક મોટું માયા વિઘન કરવા આવવાની છે. એટલે મહારાજે સંતોને કીધું, કેવડાવ્યું ફટાફટ કે સંતો બહાર આવી જજો. ત્યારે મોટા ગાડા ભરાય એટલો મોટા પથ્થર વાવની અંદર ઉપર પડ્યો અને બધા સંતો મહારાજે બચાવી લીધા. એવી લીલા કરી હતી. યા રાધાવાવ પ્રસાદીનું મહારાજ નાતા ઘણી વખત કથામાં આવે છે. મહારાજને રાધાવાવ સુધી વડાવવા ગયા. એ રાધાવાવ ગઢડાની બસ સ્ટેન્ડ બાજુ આવેલું છે. એ બાજુથી જવાનું છે, 1-2 કિલોમીટર દૂર છે.